જૂના ડીસા ગામમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને લોકવાયકા મુજબ જ્યારે વરસાદ ખેંચાય છે ત્યારે સમગ્ર ગ્રામજનો દ્વારા બનાસ નદીના કિનારે આવેલા પવિત્ર દાતાર બાપજીના સ્થાનકે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓના પરસ્પર પ્રેમ, એકતા અને ભાઈચારાની ભાવના સાથે ચૂરમાના પ્રસાદનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગે સમગ્ર ગામના લોકો એકત્રિત થઈ નેજા સાથે 5 ઢોલ નગારાના તાલે ગામમાં ભક્તિમય શોભાયાત્રા કાઢે છે અને દાતાર બાપજીના સ્થાનકે પહોંચી પ્રસાદ અર્પણ કરે છે। પૌરાણિક લોકમાન્યતા મુજબ દાતાર બાપજીને ચૂરમાનું પ્રસાદ અર્પણ કર્યા બાદ સમગ્ર ગ્રામજનો પ્રસાદ ગ્રહણ કરે છે અને ત્યારબાદ જૂના ડીસા ગામ તેમજ આસપાસના ગામોના વિસ્તારોમાં વરસાદની સર્વત્ર હીલી જોવા મળે છે। આ માન્યતા વર્ષોથી ગામની આસ્થા અને પરંપરા સાથે જોડાયેલી છે। આ પરંપરા માત્ર શ્રદ્ધા અને વિશ્વાસનું જ પ્રતીક નથી, પરંતુ હિન્દુ મુસ્લિમ એકતા, સામાજિક સૌહાર્દ, ભાઈચારા અને સર્વધર્મ સંભાવનું જીવંત ઉદાહરણ પણ છે। આજરોજ જૂના ડીસા ગામે અમારા જૂના ડીસા નદી બનાસકાંઠાના કિનારે વર્ષોની પરંપરા મુજબ હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા ચૂરમાનો પ્રસાદ કરવામાં આવે છે। આ પ્રસાદ કર્યા પછી અમારા ગામમાં તથા આજુબાજુના ગામોમાં પણ પ્રસાદ પરમાત્માની કૃપાથી બહુ જ પ્રમાણમાં થાય છે। એ પરંપરા વર્ષોની ચાલી આવે છે। એ પરંપરા આજે પણ અમે જાળવી રાખીએ। જય દાતાર। અહીંયા બનાસ નદીના કિનારે અમારું જૂના ડીસા ગામ આવેલું છે અને જૂના ડીસાના ગામના નદીના કિનારે દાતાર બાપજી અમારે અહીંયા બિરાજમાન છે અને આ અમારી પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને એ વર્ષોથી પરંપરા અમે દાતાર બાપજીનું ચૂરમું બનાવીએ છીએ અને ચૂરમું બનાવ્યા પછી અમારી ગામને અને આજુબાજુનો દરેક જગ્યાએ વરસાદ ખૂબ જ પડે છે, એટલે અમે આ વર્ષોની પરંપરા જાળવી રાખીએ છીએ અને અમે અહીંયા ગુરુવારના દાતાર બાપજીનો લોટ